ભાવનગરમાં શહેરી વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉમેરાયો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકરણ તરફ એક મક્કમ પગલું ભરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગરમાં એક નવો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. શહેરના ફુલસર વિસ્તારમાં અંદાજિત 4.76 કરોડ રૂપિયાના આયોજિત ખર્ચે એક અત્યાધુનિક રમતગમત ઉદ્યાનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ રમતગમત ઉદ્યાન દરેક વય જૂથના નાગરિકો માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે અહીં એક સુવિધાજનક વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે. શારીરિક વ્યાયામ માટે આ ઉદ્યાનમાં આધુનિક સાધનો ધરાવતું ઓપન જીમ કાર્યરત કરવામાં આવવાનું છે. રમતગમતમાં રસ ધરાવતા યુવાનો માટે અહીં વિશેષ રૂપે સ્કેટિંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બાળકોના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 5 થી 14 વર્ષના બાળકો માટે એક અદ્યતન પ્લે એરિયા તૈયાર થશે. આ પ્લે એરિયામાં બાળકોના શારીરિક અને માનસિક કૌશલ્યને પ્રોત્સાહન મળે તેવા આધુનિક રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ફુલસર અને સમગ્ર ભાવનગર શહેરના નાગરિકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઇફસ્ટાઇલના સ્તરને વધુ ઊંચું લાવશે. ભાવનગર મહાનગરપાલિકા શહેરના સાર્વત્રિક વિકાસ અને સુવિધાઓ વધારવા માટે સતત કટિબદ્ધ છે. ખૂબ જ ટૂંક જ સમયમાં આ અત્યાધુનિક રમતગમત ઉદ્યાન નાગરિકોની સેવામાં સમર્પિત કરવામાં આવશે.